પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હિન્દુ હિતરક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલાવ્યું। બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અને અત્યાચારને લઈ રાધનપુર ખાતે રામજી મંદિરથી હિન્દુ રક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર થતા હુમલાઓ અને અત્યાચારને લઈ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર મોકલવામાં આવેલ। એક રેલી યોજી બાંગ્લાદેશની અંદર હિન્દુ પર થતા અત્યાચાર અને હુમલાઓને લઈ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી સાથે સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા રાધનપુર ખાતે એક રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને સાધુ સંતો જોડાયા હતા અને બાંગ્લાદેશની અંદર તથા હિન્દુઓ પર હુમલાઓ અને અત્યાચારો રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી સાથે રેલી યોજી માંગણી કરતો આવેદનપત્ર મોકલવામાં આવ્યું। જય શરમ। આજે હિન્દુ રક્ષા સમિતિ જે વિવિધ સંગઠનોથી બની અને રાધનપુર ખાતે આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થયો છે અને જે બાંગ્લાદેશ સરકાર નિરપેક્ષરે જોઈ રહી છે એના માટે અમે એના સૂત્રોચ્ચારો પણ કર્યા અને એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે। સાથે સાથે ભારતીય સરકારને પણ અમે નિવેદન કર્યું છે આમાં જે હિન્દુઓની સતત ચિંતા કરનાર જે સરકાર છે એ હજી પણ આમાં વધારે ચિંતા કરે અને જે બાંગ્લાદેશ સરકાર જે હિન્દુઓ ઉપર અત્યાચાર કરી રહી છે, ત્યાંના સાધુઓ ઉપર અત્યાચાર કરી રહ્યો છે, ત્યાંનો હિન્દુ જે પીડાઈ રહ્યો છે એના વિરુદ્ધમાં અમે બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એમાં સૌ સાથે જોડે અને સંગઠનોએ। શું નામ છે તમારું? બટુક મહારાજ રામ સેવા આશ્રમ રજૂ કરે છે।